એક ગુજરાતનું સ્વપ્ન હતું કે બુલેટ ટ્રેન થાય અને સસ્તામાં થાય, ઝડપથી થાય, પરંતુ કેમ નથી થઈ શકી એની બધી જ આપણે વાત કરવી છે કે જે બુલેટ ટ્રેનમાં જે મુશ્કેલીઓ હતી, ખેડૂતો માટે લડતા હતા, ખેડૂતોની સસ્તામાં જમીનો લઈ લેવામાં આવતી હતી, બધું જ થતું હતું, તો એની સામે લડત આપી હતી, ખેડૂતોને ન્યાય પણ અપાયો હતો. તો એ માટે જયેશભાઈ લાંબો સમય સુધી ત્યાં દક્ષિણ ગુજરાતથી લઈને અમદાવાદથી લઈને આખા પટ્ટામાં એમણે લડત અપાવી હતી અને ખેડૂતોને ન્યાય પણ અપાયો હતો. તો જયેશભાઈ, આ બુલેટ ટ્રેન અંગે થોડી વાત કરશો? ભારત દેશની અંદર સૌ પ્રથમ વખત સાબરમતી થી લઈને મુંબઈના બાંદ્રા સુધીનું આ બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ શરૂ કરવા માટેનું આયોજન લગભગ 2017-18 ની અંદર કરવામાં આવ્યું હતું અને લગભગ 578 કિલોમીટરની લંબાઈ અને 20 મીટર નો કોરિડોર એમણે સંપાદન કરવા માટેની કાર્યવાહી શરૂ કરેલી. જ્યારે કાર્યવાહી શરૂ કરવામાં આવી ત્યારે સરકાર દ્વારા એવી જાહેરાત કરવામાં આવેલી હતી કે ભાઈ ડિસેમ્બર 2018 સુધીમાં અમે જમીન સંપાદનની કાર્યવાહી પૂરી કરી દઈશું, પણ જમીન સંપાદનની કાર્યવાહી કરવા માટે જે કાયદાઓની અમલવારી કરવાની થાય, કાયદાઓ પ્રસ્થાપિત કાયદાઓ જે ગુજરાતની અંદર છે એને લઈને જે કામ કરવાનું થાય એવું કરવામાં નહોતું આવતું, એટલે ખેડૂતો ખૂબ આક્રોશિત થઈને એ બાબતે આંદોલિત થયેલા.